માની આરતી 7 વાગે થશે બાપ। એક બાપુનો આદેશ જે આપણા સનાતન ધર્મ તમામ વર્ણનો આજે એની ઉપર જબરજસ્ત એક અપમાન થઈ રહ્યું છે। જે આપણી પરંપરા સંસ્કૃતિ છે, આદિ અનાદિથી એનું હળાહળ અપમાન કરી રહ્યા છે। આ મોગલધામથી બાપુનો એક આદેશ છે। આ સૃષ્ટિ રચાણી ત્યારે આ બધા સંતો હતા, ખુદ શિવની આગળ નજીકમાં બેહવા વાળા, જેને ગ્રંથો લખ્યા છે, કાવ્યો લખ્યા છે, જેને રામાયણ લખી છે, મહાભારત ગ્રંથ લખાણા છે, ગીતા લખાણી છે। એ એમ નથી કીધું કે હું કરું છું, પણ એ એટલું જ બોલ્યા, નેતિ નેતિ મારા નાથ તને પામવા માટે કોઈ પાર ન આવે। અને આ આજકાલના જે સ્વામિનારાયણમાં અમુક જેને હું નખબરા કહું છું, જે બફાટ કરે છે, જેને બોલવાની કોઈ ખબર નથી શું બોલવું, જે રામનું અપમાન, શિવનું અપમાન, બ્રહ્માનું અપમાન, મા ઉમાનું અપમાન, હનુમાનજી મહારાજનું, જલારામ જોગીનું અપમાન, જગદંબાયુના અપમાન, અમારી ચારણ જગદંબાના, આ એના મનમાં હંમેશા શું, આ છેલ્લે છેલ્લે જે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, અધિપતિ બાપ, 18 વર્ણનો બાપ, તો હું 18 વર્ણને કહું છું, આમાં સનાતન ધર્મ આવી ગયો બાપ। આપ જાણો છો એમાં વાંક કોઈનો નથી, આગળ હવે અમારે સંતોને આવવાનું છે બાપ। કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતોને એક બાપુ કહી રહ્યા છે, મોગલધામથી નાના મોટા મંદિરો, શિવાલયો, ધૂણા છે, જે નાના મોટા છે મંદિરો છે, ધૂણા છે, શિવાલય છે, તમામ ધર્મના ગુરુને હું કહું છું, સાધુ સંતોને કહું છું, એમાં પાછો હું જ તમારો ભેળો છું, કથાકારોને કહું છું, આટલી આપણા ધર્મને હાંસી લાગી રહી છે, ધક્કો લાગી રહ્યો છે, જોકે દુનિયા આખીને ખબર છે કે આ બફાટ કરે છે હરામનું ખાઈ ખાઈ। આને કોઈ બંધ કેમ નથી કરતા? વાતું ન કરો, પણ હવે વાત આવી છે અમારા સાધુ સંતો ઉપર, કારણ કે હવે અમારા સાધુ સંતોથી રહેવાતું નથી। તો હે કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સાધુ સંતો,
હવે આપણે એવા ધૂણા ચેતન કરવાના છે, જાગૃત કરવાના છે. હવે અનુષ્ઠાન કરવાના છે. પણ કેવા? જ્યાં સુધી આપણા જેને કહેવાય ધર્મગુરુ, આપણા સનાતન ધર્મના શંકરાચાર્ય એની પાસે જઈને આજે બફાટ કર્યો છે. આ સ્વામીએ, જોકે સ્વામી લાયક નથી, સંતનું કામ ભેળા કરવાનું હોય બાપ, પણ જે આને બફાટ કર્યા છે, સનાતન ધર્મના જે દેવ દેવસ્થાનને હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે, પોતાની નાની લીટી મોટું કરવાનું પણ દુનિયા આખી તમને જાણે છે. તો એ સંતો હવે આપણે એવા થોડા જાગૃત કરવાના છે બાપ, ખાસ કરી અને કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતોને બાપુએ કહી રહ્યા છે કે સંતો હવે આપણે ધોળા જાગૃત એવા કરવાના છે, એવા ચેતન ધોળાને આપણે કરવાના છે. અનુષ્ઠાન માથે બેસી જાઓ. એમાં હું છું, હું બેહવાનો જ છું. હું મારાથી પહેલ કરું છું, હું બેહવાનો છું. જ્યાં સુધી આ બફાટ જેને કર્યો છે આ સ્વામીએ, જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અને પાસે માફી ન માગે, અમારા સનાતન ધર્મના જે ગુરુ શંકરાચાર્યની આગળ જઈને માફી ન માગે, જ્યાં સુધી લખાણ લખી ન આપે, ત્યાં સુધી અમારા અનુષ્ઠાન ચાલુ રહેશે. એક બાપુનો વાત છે, હવ પહેલ બાપુ કરી રહ્યા છે. વિચાર તો કરો, આ કોઈને પાણી નથી હલતું બાપ. તમને મૂંઝવણ શેની છે કે જે આપણી મા માથે ઘા કરી રહ્યા છે, બાપ માથે ઘા કરી રહ્યા છે, અને તમે બધા મૌન વ્રત ધારણ કરીને બેઠા છો. એક આપણા યોદ્ધા, હું એનો પોઈન્ટ આપું છું, જે સીમા ઉપર ઉભા છે, બોર્ડર ઉપર, આતંકવાદી ઘૂસ્યો નથી, જેને કહેવાય ગોળી મારી નથી. આ શબ્દ હવે તમારે સમજવાનો છે. મા ભૂમિની ઉપર પગ નથી મૂકવા દેતા, કે અમારી માં ની ઉપર જો તમે પગ દો ને તો તમે 1 હોય 5 હોય 50 હોય અમે ખતમ કરી નાખી. આ આપણા દેશના યોદ્ધાઓ બેઠા છે સીમા ડાબીન. તો માં અને બાપ બેયનું હડાહડ અપમાન થઈ રહ્યું છે. ઠીક પડે એમ આવા બફાટ કરી રહ્યા છે. હે સંતો, હું તમારા ભેળો છું. હવે એવા જ ધૂણા જાગૃત કરો બાપ. અનુષ્ઠાન માથે બેસી જાઓ, ધૂણાને જાગૃત કરો. જે સંતોની પાસે તાકાત છે એવી કોઈની પાસે નથી બાપ. આમાં કથા કરો ને કહી રહ્યો છું, સુધરેલ ભાષા ઓછી બોલો. અખિલ બ્રહ્માંડનો માલિક, 18 વરણનો બાપ, હડાહડ અપમાન. અમારી ચારણની આઈનું અપમાન, ખોડિયારનું અપમાન, નાગબાઈનું અપમાન. સંતો, આપણે આગળ આવવાનું છે. હવે સમાજ તો ઠીક, પણ આપણી ફરજ પડે છે તો સમાજ આપણી ભેળી જ છે. આમાં કોઈ કોણ છેડછાડ ન હોવી જોઈએ. જ્યાં સુધી આપણા સનાતન ધર્મના જે આપણા જેને કહેવાય શંકરાચાર્ય છે, એની પાસે જેને જેને બફાટ કર્યા છે એ માફી માગે અને
લખાણ આપે કે હવે પછી અમે આવી કોઈ દી ભૂલ નહીં કરી, અને કદાચ જો અમે આવી ભૂલ કરશું તો સરકાર અમને સજા ન આપે, પબ્લિક આપે. આવા લખાણ જોવે અને માફી માંગે કેની પાસે? અમારા શંકરાચાર્ય પાસે. એક બાપુનો અવાજ છે. અરે અમે અહીંયા બેઠા છીએ ગાદીએ, જે જે સંતો ખવડાવીને ગયા છે, અન્નના દાન કર્યા છે, કેકને જમાડ્યા છે, વસ્ત્રના દાન કર્યા છે, પણ તમે જે આ બફાટ કરો છો ને એ તમને પચ નથી. જેમ ઠીક પડે એમ તમે વર્તમાન કરવા માંડ્યા છો. તો હે મારા કચ્છ કાઠિયાવાડના અમારા સંતો, કથાકારો, એમાં હું ભેળો છું. હવે એવા ધૂણા જાગૃત કરો, અનુષ્ઠાન કરો કે જ્યાં સુધી આ માફી ન માગે ત્યાં સુધી અમારું અનુષ્ઠાન નહીં અમે છોડી. એક બાપુનો તમને અવાજ છે. અખિલ બ્રહ્માંડના માલિકના હું તમે, મા ભગવતીના હું તમે, જે જેનો ધર્મ, જે જેની ફરજ. આજ હું તમે સાંજ સવાર જેના જાપ જપી છે, ધૂપ દીવા કરી છે, અને આ આજકાલનો એનો ધર્મ, આજકાલના બધા છે શેડા કરવાના, આને કોઈ કહેવા વાળું નથી. ભગવાન કૃષ્ણએ કીધું છે કે હણે અને હણો, એમ આને હણવામાં કોઈ વાંધો નથી, આમાં કોઈ બીજું છેડછાડ ન થવી જોઈએ. પણ હવે અમારે બહાર આવવાની જરૂર છે સાધુ સંતોને. એમાં ખાસ કરીને મારા કચ્છ કાઠિયાવાડના સંતોને હું તમારો ભેળો છું બાપ. પણ હાવ પેલા પહેલ મોગલ ધામના બાપુ કરવાના છે, ચારણ ઋષિ આઈનો પરિવાર. અનુષ્ઠાનમાં હું બેહીશ, સમજી લેજો. જ્યાં સુધી આ માફી નહીં માગે, જ્યાં સુધી લખાણ નહીં આપે અને અમારા શંકરાચાર્યને આગળ જઈને પગ નહીં પકડે, માફી નહીં માગે, ત્યાં સુધી આને આપણે માફ નથી કરવાના. ત્યાં સુધી અનુષ્ઠાનમાંથી આપણે ઊભો નથી થવાનું. કેટલું દુઃખની વાત છે. હું તમે જેના હૃદયમાં લઈને ફરી છે, હું તમે એના કરોડો રૂપિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ આ મૂળ એક જ છે. તત્વ એક છે, નામ જુદા છે. આ માંડ્યા છે છેડા કરવા. જાતિ નો જોવાની હોય, જેમ પડે મફત કરે, કારણ કે એને ખબર છે કે આ લોકો કઈ નહીં કરે. આવેદન પત્ર દેશે ને આવેદન પત્ર કચરામાં નાખી દેશે. પણ હે કચ્છ કાઠિયાવાડના સંતો, અનુષ્ઠાનમાં બેહવાની શરૂઆત મોગલ ધામના બાપુ કરે છે બાપ. અને માફી મંગાવો ભગવાન કૃષ્ણની આગળ. અને અમારા શંકરાચાર્ય છે એની પાસે માફી માગે અને જાહેરમાં લખાણ આપે કે હવે પછી અમે આવી ભૂલ નહીં કરી, અને કદાચ ભૂલ થાય છે ને થાય તો તમે એમને સમાજ થઈને અમને તમે સજા આપજો. કેસ તો કેટલાય પડ્યા છે લેનમાં. આ હું તમે કાલ તો દુનિયા મને તમને એમ કહેશો કે તમે આ ધૂપેલા શું કામ ફેરવો છો, પૂજાયું શું કામ કરો છો. આ સમજો, આ કોઈ નાની વાત નથી. સનાતન ધર્મને હલબલાવી નાખ્યો છે આને. સનાતન ધર્મ જેને કે હું તમે ભગવાન કૃષ્ણ, અખિલ બ્રહ્માંડનો ખુદ નારાયણ. વિચાર તો કરો. નરસિંહ મહેતા 52 કામ ભગવાને કર્યા, પણ એમ નથી કીધું કે તો મારા કૃષ્ણએ કર્યા છે. જલિયાણ જોગી મેં નથી કર્યા, એ તો કૃષ્ણએ કર્યા છે. અને આજકાલના તમારી 6 પાનાની ચોપડીઓ ઠીક પડે એમ તમે લખવા માંડ્યા છો, પણ એક હાથે તાળી નહીં વાગે. હવે હું અમારા એમાં હું ભેળો આવી ગયો છું. સાધુ સંતો, ગાદીપતિ હોય,
ધોળા જાગૃત કરીને બેઠા હોય, હવન જાગૃત કરીને બેઠા હોય, તો હવે આપણે એવા ધોળા જાગૃત કરવાના છે બાપ. અનુષ્ઠાન. જ્યાં સુધી આ માફી ન માગે, જ્યાં સુધી આ લખાણ ન આપે, જ્યાં સુધી અમારા શંકરાચાર્યના આવીને પગમાં ન પડે, માફી ન માગે, ત્યાં સુધી આપણે અનુષ્ઠાન છોડવાનું નથી. એક મોગલ ધામથી બાપુનો અવાજ છે. મને ડાયા માણસે આજ કીધું કે બાપુ, સંતોને આ દુનિયા માની રહી છે. વાત સાચી છે કે સંત જગતને શિક્ષા આપવાનું કામ કરે છે, હાચા રસ્તે ચડવાનું કામ કરે છે, સારા એને શબ્દો આપે છે પુષ્પરૂપી. અને સંતોના જેની જેની માથે હાથ પડી ગયા છે ને બાપ, એ અમર બની ગયા છે. પણ એ સંતોએ ભગવાન કૃષ્ણનો, મેં તમને કીધું નામ તત્વો એક છે પણ નામ જુદા છે. સનાતન ધર્મને માથે જેને કહેવાય હાનિ લાગી રહી છે. અને હું તમે કઈ નથી કહેતા, મોબાઈલમાં મેં ખાલી બોલી છે અને આને ફાવી ગયા છે. આજકાલનો એનો ધર્મ અને જેમ ફાવે બફાટ કરે છે. જો આપણી માને અને બાપને ન છોડતા તો આને આ દેશમાંથી ખદેડી નખાય. ઈ આપણા ભેળા છે ધર્મમાં. અને ભાઈ જો હું તો જગત આખાના આપશેકો લઉં છું, બુરાયું લઉં છું, સમજી લેજો. આવે મારી માથે આપશક આવે છે, ભલે ને આવે. રૂપિયા નથી લેતો ઘણા હું ખટકું છું, લેતા એને મુબારક છે. હું નથી લેતો ઘણા ખટકું છું. કારણ અહીંયા મોગલ બેઠી છે, એનો પરિવાર બેઠો છે, ચારણ બેઠો છે, આઈનો પરિવાર. એમ એક બાપુનો અવાજ છે. હવે સંતો થોડા એવા જાગૃત કરો બાપ કે સામે આવી અને આપણા શંકરાચાર્યના પગમાં પડે અને માફી માગે અને જાહેરમાં એ લખાણ એવું કરી દે કે હવે પછી અમે આવી ભૂલ નહીં કરી. અને શરૂઆત મોગલ ધામથી બાપુ કરવાના છે 18 વરણ. ડાયા માણસ કહે છે કે બાપુ આવા આવા તમે બધા સિંહાસને બેઠા છો ધર્મની ગાદીએ, તો બાપુ ફરજ તમારી બધાની છે સંતોની. વાત સાચી છે. ફરજ અમારે માન અપમાનનું કઈ ન હોય ભાઈ, અમારે કોઈ અપશકનું ન હોય, અમારે કોઈ કલંક અમારે હોય જ ને. સંતને શું હોય બાપ માન અપમાનનું? ઘટનાયું તો મારામાં બની છે, કારણ મને માથી મતલબ છે. મા મોગલ થી જેને આપશકો નાખો ભલે નાખે. ઘટનાયું મારી માથે બની ગઈ છે, પણ મેં મોગલને નથી છોડી. હજારો માણાને રોજ માં જમાડે છે, કોણ દઈ જાય છે, પણ હું એનો પરિવાર છું, ચારણ છું. અને આ ચારણ બેસે અનુષ્ઠાનમાં તો સમજી લેજો કચ્છ કાઠિયાવાડ હલબલી જવાનું છે. અને બેહીશ બેહવાનો છું, કારણ કે અમારા 18 વરણને થકો લાગી ગયો છે. અમારા બાપનું માનું તમે અપમાન કરો, તમને કોઈ કહેવા વાળું નથી. જ્યાં સુધી અમારા શંકરાચાર્યના પગમાં ન પડે, માફી ન માગે, ત્યાં સુધી આને માફ નથી કરવાના. અને ત્યાં સુધી આપણે સંતોને, ખાસ કરીને આ કથાકારને કહું છું, કથાકારોને, સાધુ સંતોને, બધા વિજ્ઞામાં હું પણ તમારા ભેળો છું. અને હવ પહેલ પણ મોગલ ધામથી બાપુ કરવાના છે. મોગલ સિંહાસનથી હેઠો ઉતરી અને આસન કોથળાનું જમાવીને બેહી જવાનો, માનો તારે ન્યાય કરવાનો છે. આ વડવાળી આગળ બાપુ બેહી જવાના છે, કારણ સમાજ અમારી પાછળ છે. સંતનો ભેળો સમાજ છે. આ લાખો કરોડો માણાનો આસ્થાના ધામ જગન્નાથ, સોમનાથ, દ્વારકાધીશ, સામુન, પાવાગઢ, ઓખા, મોગલધામ, કબરાવ,
જોવો જગદંબાયુ બેઠા છે, આ બાપ બેઠા છે, મારા ને તમારા હડાહડ અપમાન. મૂળ આને છે ને પચ નથી પડ્યું, કારણ કે પરિસેવાનું તમે લ્યો ને મહેનતનું, એનો ઓડકારો ને વિચારો હારા આવે. પણ હરામનું ખાધું હોય ને એને કોઈ દી વિચારો સારા નો, એના ખરાબ જ કરાવે છે. આ બધા બફાટ નથી કરતા, પણ આને કબૂતી હુજી છે. પણ બાપુનો અવાજ છે, ધર્મની હાનિ મોટા મોટેલા આપણા બાપનું અપમાન કરીશું, ભગવાન કૃષ્ણનું. તો કાઠિયાવરણ હવે સમજો, આપણા બાપ માથે ઘા થઈ ગયા ને. બ્રહ્મા માથે કર્યા, શંકર માથે કર્યા, મા પાર્વતી માથે, રામ, જાનકી, હનુમાન, અમારી મા ખોડિયાર, નાગબાઈ, જલારામ. કાયમ મારો અવાજ છે, અનુવા બોલતો આવું છું કે હવે ક્યાંક જાગૃત થાવ. અને ખાસ કરી અને કચ્છ કાઠિયાવાડના મારા સાધુ સંતો બાપ પેલ બાપુ કરવાના છે મોગલ ધામ થી. એવા થોડા જાગૃત કરો, જ્યાં સુધી આપણા શંકરાચાર્યના પગમાં ન પડે, માફી ન માગે, લખાણ ન દે, ત્યાં સુધી અનુષ્ઠાનમાંથી ઉભો નથી થવાનું. આ એક બાપુનો અવાજ છે. બાપુ બેહવાના છે અનુષ્ઠાનમાં. હા, હું અત્યારે જાહેર બોલી રહ્યો છું. તો હવે આગળ આવો, સમજો. જેને જેને તમને જગાયું આપી છે, જેને જેને તમને દાન કરી દીધા છે, આજ એ જ સમાજના તમે અપમાન કર્યા છે. આજકાલનો તમારો ધર્મ, આજકાલના, અને તમે બફાટ કરો છો. હું બોલવામાં મર્યાદા રાખું છું, સમજી લેજો. પણ હે કચ્છ કાઠિયાવાડના સાધુ સંતો બાપ, હવે ધૂણા આપણે એવા જાગૃત કરો, અનુષ્ઠાન કરો, અને જેથી આપણા શંકરાચાર્ય જગતગુરુની આગળ આ માફી ન માગે ત્યાં સુધી આપણે અનુષ્ઠાન છોડવાનું નથી. એક મોગલધામથી ચારણનો અવાજ છે બાપ. મોગલધામ કબરાવ આય પરિવાર, એક બાપુનો અવાજ છે બાપ. બોલ મોગલ માતની.